वल्लभाधीश की जय, आज धरण की जय, हम सुंदर श्री अमने महारानी की जय, जय परम दयाड़ की जय, नाथ की जय, दयाड़ की जय, श्री नवनीत प्रिया लाल की जय, माथे विराजता सेव्य स्वरूप की जय, वैष्णव ने जय करी जय श्री कृष्ण। મારા વાલા બધા ગોઠવાઈ ગયા। લૌકિકમાં આપણે દિવાળી પછી સ્નેહ મિલન કરીએ। આજે આપણે સ્નેહ મિલન ખરું, પણ અલૌકિક તો નારણપુરા વૈષ્ણવ સમાજ દિવાળી એટલે કે બેસતું વર્ષ, નો હેપી ન્યુ યર, નો સાલ મુબારક। આપણે ભારતીય છીએ। સાલ મુબારક કોણ કે તમે સમજી ગયા, અને હેપી ન્યુ યર કોણ કે તમે સમજી ગયા। કા જાજા કરીને જય શ્રી કૃષ્ણ અને કા નૂતન વર્ષાભિનંદન। તો હવે એ લૌકિકમાં કરી લીધું, હવે અલૌકિકમાં વલ્લભને કહેવા આવ્યા। આ નવું વર્ષ તે ગયા વર્ષે જેમ શરણમાં રાખ્યા, ચરણમાં રાખ્યા, સેવા સ્મરણ સત્સંગ કરાવ્યો, કોઈ વચ્ચે ન બોલતા, એવી રીતે હવે વધારો કરજે। કારણ કે નોકરી કરતા હોઈએ કે ધંધો કરતા હોઈએ, વર્ષ બદલાય ને તો ઇન્ક્રીમેન્ટ મળે, અને દિવાળીમાં તો બોનસ મળે। તું બોનસ તો વારંવાર આપે છે, ઉત્સવ, પાટોત્સવ, મનોરથ, આ બધા તારા બોનસ અમે ભોગવીએ છીએ, અને અમે નસીબદારીએ છીએ કે અમે વૈષ્ણવની સંગ આ બધું ભોગવીએ છીએ, એકલા ભોગવતા નથી। વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, ત્યાં પ્રપંચમાં જાય ટળી, નિત્યા પ્રપંચ મારા જાય ટળી, માંગુ એટલું શ્રી વલ્લભને શરણે જઈ, વલ્લભને શરણે જઈએ તો આજે બધા ધર્મો બિરાજે છે, બધા ધર્મોને વંદન, પણ મારા વલ્લભે જે આપણને આપ્યો છે ને, એ દુનિયાના કોઈ, વિશ્વના કોઈ આચાર્યએ, કોઈ ગુરુએ નથી આપ્યું, એવું આપણને આપ્યું છે। બધા એવું કે છે તમને ભગવાન પાસે લઈ જાય, પણ મારો વલ્લભ કે છે ના, તું ભગવાન પાસે જાય ત્યાં તો કાંટા ને કાકરા લાગે મને આકરા, તને કાંટાની બીક લાગશે, કાકરાની બીક લાગશે, રસ્તો ભૂલી જવાની બીક લાગશે, મંજિલ દૂર હશે એવી લાગશે, રસ્તામાં થાકી જાય તો તારે આ જરાય શ્રમ નથી લેવાનો, કારણ તું પ્રભુના શ્રી અંગમાંથી પ્રગટ થઈ છે। એટલે વલ્લભે કીધું બધાય ભગવાન પાસે જાય, હું તને ભગવાનને તારા ઘરમાં પધરાવી દઉં, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણોને જ્યાં પ્રવેશ નહીં વિધિ હતો, એનું આ પ્રગટ પ્રમાણ। આપણે જતા હતા બાયડ, આપણે વલ્લભને મળવા, વલ્લભની સન્મુખ થવા, પણ રસ્તામાં ઝાંઝરીના 3 કિલોમીટર જોયા, એટલે મિલનભાઈએ મારી સામું જોયું, મેં કીધું થવા દો, અને જુઓ કદાચ આપણે મોટા ધોધ સુધી ન પહોંચ્યા, પણ આપણે ઝાંઝરીના દર્શન કર્યા, આપણે એ સરોવર જોયું, તો આપણને લૌકિકમાં પણ અલૌકિક કેવું યાદ આવે? ઝાંઝરી, રાધાજીની ઝાંઝરી યાદ આવે છે બધાને? તો જુઓ આ વનરાય જુઓ, આ વૃક્ષો જુઓ, આ વેલી જુઓ, આ જળ જોઈને યમુનાજી યાદ આવે છે મારા વાલા? આ અરવલ્લીના પર્વત જોઈને ગિરિરાજ યાદ આવે છે? તો જુઓ વલ્લભે છે, ગિરિરાજે છે,
યમુનાજી છે, આ વ્રજ ભૂમિ જેવી રજ છે અને વૈષ્ણવનો સંઘ છે. તો આપણે આજે લૌકિકમાં પણ અલૌકિક આનંદ કર્યો. આપણે ભલે વ્રજમાં અત્યારે નથી, પણ આ બ્રજની કુંજ નિકુંજ વન ઉપવન સરોવર આ બધું જોઈ અને તમને ને મને વ્રજની યાદ આવે છે મારા વાલા? સરખી રીતે તો કયો. એટલે જુઓ, આપણે જંગલમાં મંગલ કરવા વાળા નથી. મારા વલ્લભે આપણું મંગલ જ કર્યું છે. કારણ મંગલ મંગલ વ્રજ મંગલ આરતી ગાવો માય, તુમ આવો રી આવો મંગલ ગાવો રી ગાયો. તો મારા વાલા, આજે આપણે ઝાંઝરી આવ્યા. તો ઓલું એક ઢોળ છે ને રાધાજી નું ઝાંઝરી, કોઈને આવડે છે? એક લીટી. તો ઝાંઝરી જોઈને આ ક્યાં લીલા થઈ હતી ખબર તમને? બિલસુ કુંડ. તો આવ્યા છીએ ઝાંઝરી, પણ આપણને યાદ કોની આવી? બિલસુ કુંડની. કારણ કે રાધાજી નું વીછ્યું ને ઝાંઝરિયું ત્યાં ખોવાયું હતું. તો બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ, દરેક લૌકિક તારી બનાવેલી દુનિયા. પણ અમે તો એવું જ માનીએ છીએ કે जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. તો મારા વાલા, દરેક જગ્યાએ જો પ્રભુની પ્રતીતિ થાય ને, જે કહેતા હતા, સંસાર અને શ્યામ વચ્ચે પાતળી રેખા છે. અહીંયા હું આવી હોઉં અને મારા વરને યાદ કરું ને જૂની યાદ કરું ને કોલેજ ને, તો એ સંસાર. પણ અહીંયા મને વન યાદ આવ્યું, ઉપવન યાદ આવ્યું, બધા ગિરિરાજજી યાદ આવ્યા, યમુનાજી યાદ આવ્યા, વૃક્ષો યાદ આવી, વેલી યાદ આવી. ત્યાં પોપટનું ઝુંડ જોયું હતું. આમાંથી કેટલાય જોયું હતું. મસ્ત પોપટનું ઝુંડ હતું. હા, મોર. બધા જેનું દ્રષ્ટિ ગઈ હશે એ બધાની. તો આમાં કઈ ખામી છે? તો જ્યાં વૈષ્ણવ જાય ને ત્યાં વલ્લભ વ્રજને ઊભું કરી દે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આજે આપણે બધાય વૈષ્ણવ જેને વલ્લભે બોલાવ્યા એ બધા અહીંયા આવ્યા અને હાલો શરૂઆત કરી છે. તો આખો દિવસ વલ્લભ અમારા ઉપર એવી કૃપા કરજે કે પડે પડે તારું નામ લઈએ અને તારી લીલાનું અનુસંધાન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. ગુસાઈજીના સપ્તમલાલજી ઘનશ્યામલાલજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. આજે આનંદ મારા રે રંગ પધાર્યા રે જયું હરી ભરી રે. હવે જો સરખે સરખી સાહેલી સરખે સરખા રે સરખે સરખા રે સજા સણગાર સાહેલી ગુસાઈજીના સાથલાલ, પેલા ગિરધરજી, એનું બીજું નામ ગોવર્ધન, બીજા ગોવિંદરાયજી, એનું બીજું નામ રાજાજી, ત્રીજા બાલકૃષ્ણજી, એનું બીજું નામ રાજીવલોચનજી, ચોથા ગોકુળનાથજી. એ ચોથા એટલે ચાર નામ: ગોકુળનાથજી, વલ્લભ, શ્રીજી અને કૃષ્ણ. પાંચમા રઘુનાથજી, એનું બીજું નામ રામચંદ્રજી. છઠ્ઠા યદુનાથજી, એનું બીજું નામ મહારાજ. અને સાતમા ઘનશ્યામજી, એનું બીજું નામ પ્રાણવલ્લભ. હવે કેમ પ્રાણવલ્લભ? 6 બાળકો કોના હતા? રૂક્ષ્મણી વહુજીના. હવે લીલામાં પહોંચી ગયા તો ગોકુળનાથજી અને ગઢાની રાણીના કહેવાથી ફરીવાર પદ્માવતી વહુજી હારે વિવાહ કર્યા
અને આ ઘનશ્યામલાલજીનું પ્રાગટ્ય થયું અને પ્રાગટ્ય થતા વેત વહુજી લીલામાં પહોંચી ગયા, લીલા વિસ્તારી ગયા. હવે કેટલો બધું પેલું થાય. હવે ગુસાઈજી માંડ સંભળા ત્યારે મહિના 1.5 મહિનાના ઘનશ્યામજી હતા, ઘણા કે છે 6 મહિનાના હતા. અને પરદેશથી એટલી બધી વિનંતી આવે, જીરાજ પધારો, અહીંયા કેટલાય જીવ વિખૂટા પડ્યા છે, કેટલાયને શરણે આવવું છે, કેટલાયને આપણા સામર્થ્ય ના દર્શન કરવા છે, જીરાજ પધારો, જીરાજ. કાગળ ઉપર કાગળ ને બારગામથી વૈષ્ણવો એટલા આવે. ગુસાઈજી વિચાર કરે મારા ઘનશ્યામને મૂકીને કેમ જાઉં. ત્યારે ગિરધરજી પેલા લાલજીના વહુજી કોણ? ભાભીની વહુજી. તો એને કહ્યું, કાકાજી નાના મોઢે મોટી વાત કરું છું, પણ હું મારા ઘનશ્યામજીને મારા પ્રાણ વલ્લભની જેમ રાખીશ. તમે જરાય ચિંતા કરો માં. પેલા હું એને પેટ ભરાવીશ, સ્તનપાન કરાવીશ અને પછી મારા લાલનને કરાવીશ. ગુસાઈજીને વિશ્વાસ આવ્યો, પરદેશ ગયા અને 6 મહિના પછી આવ્યા તો ગડુક 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 દોડતા આવ્યા અને ગુસાઈજીના ચરણારવિંદ પકડી લીધા. તો ગુસાઈજી કે જો પદ્માવતી હોત ને તો મારો ઘનશ્યામ આવો હોત. આજે મારો ઘનશ્યામ ત્યાં બેઠો છે, આવો છે. અને આ જો ગિરધરજીના વહુ છે, સ્તનપાન કરાવ્યો ને ત્યારે પૂછ્યું, કાકાજી આમાં ઘનશ્યામજી કોણ છે પ્રાણ વલ્લભ? તો કે હા. તો કે ના, એ મારો લાલો છે. અને જ્યાં રૂષ્ટપુષ્ટ દોડતા આવ્યા ને એ ઘનશ્યામજી છે. ત્યારે ગુસાઈજી રાજી થઈને કીધું કે તમારા પ્રથમ લાલજીનો વંશ કાયમ ચાલુ રહેશે. તો આજની તારીખમાં પ્રથમ લાલજીનો વંશ ચાલુ છે, કારણ કે કોણે આશીર્વાદ આપ્યા હતા? ગુસાઈજીએ. એવા ઘનશ્યામજીનો પ્રાગટ્ય ઉત્સવ. એમના માથે ગુસાઈજીએ મદન મોહનજીનું સામનેજી સહિત સ્વરૂપ પધરાવી દીધું હતું અને ગોકુળમાં રહેતા હતા. હવે એટલું બધું એમને આસક્તિ, પંખો પોતે કરે, ફૂલ પોતે વીણે, માળાજી પોતે કરે, સામગ્રી કરે, બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે, જળ ભરવા જાય. વહુજી પાસે એને જવાનો ટાઈમ ન મળે. આખો દી હું ને મારા પ્રભુ, બધાય સમજાવે, પણ હું અને મારા પ્રભુ, પ્રભુ અને હું. એકવાર ગ્રીષ્મ ઋતુ હતી, એટલી બધી ગરમી, તો ધાબે લઈ ગયા ઠાકોરજીને. તો આમ વીંજનો ઢોલતા હતા. મારા પ્રભુને વાયરો એવો આવે કે એના કોઈ દિવસ નિંદરમાં શયન કરવામાં તકલીફ ના પડે. એક ઝપકી આવી અને ચોરાઈ ગયા ઠાકોરજી. એક ઝપકી આવી અને ચોરાઈ ગયા અને જોયું, ખૂબ સોયધા, ક્યાંય મળ્યા નહીં. 3 દિવસ ને 3 રાત ઘનશ્યામજી ત્યાં જ બિરાઈ જા. ન બોલવું, ન ચાલવું, ન ખાવું, ન પીવું, ન જાવું, ન આવું. 3જે દિવસે સદેહે લીલામાં પહોંચી ગયા. 3જે દિવસે સદેહે લીલામાં પહોંચી ગયા અને એનો ઉપરનો ત્યાં રહ્યો. એટલે બધાની ઉત્તર ક્રિયા શેની કરી? ઉપરણાની કરી. એમના ઘનશ્યામજીના બેઠકજી ગોકુળમાં ભોંયરામાં છે. તમે જ્યારે જાઓ ત્યારે અવશ્ય ત્યાં દર્શન કરવા જાજો. અને પછી એ ઠાકોરજી એક દરજીને ત્યાંથી, ઘણા કે છે શાકઘરમાંથી મળ્યા અને અત્યારે મદન મોહનજીનું સ્વરૂપ સામનેજી સહિત કામવનમાં બિરાજે છે. મારા વાલાની લીલા ઘણી બધી, પણ આપણે હજી ઘણી બધી જગ્યાએ જવાનું છે. એટલે આજનો લાવો લીજીએ રે કાલ કોને દીઠી. બોલો વલ્લભાધીશ કી જય. બસ હવે પૂરું તમારે. હવે નદી નાળા લઈ લઈ. શ્રી વલ્લભાધીશ કી. એક મિનિટ રેખો, તમે બોલાવો એને બોલાવી. શ્રી વલ્લભાધીશ. એક મિનિટ. શ્રી વલ્લભાધીશ. વલ્લભની અનહદ કૃપા. સવારે હોલમાં વલ્લભની આજ્ઞા લઈને આપણે બેઠકજી કરવા પ્રયાણ કર્યું. રસ્તામાં લૌકિક ઝાંઝરીનું સ્થળ આવ્યું, જે પિકનિક પોઈન્ટ છે. પણ અમને પિકનિક પોઈન્ટ ન લાગ્યો. વલ્લભે કહ્યું છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી છે આપની. અમને તો ઝાંઝરી જોઈએ, તો અમને વ્રજના કુસુમ સરોવર, પ્રેમ સરોવર, માન સરોવર, ચંદ સરોવર, આ બધા સરોવર યાદ આવે. તો ઝાંઝરી જોયું
તો અમે તો રાધાજીના ઝાંઝરીનું આનંદ કરીને સત્સંગ કર્યો. આ કૃપા કોની ખબર છે? મારા વલ્લભની. કે જ્યારે જ્યાં જ્યાં સ્થળે જાય વલ્લભનું અનુસંધાન આવે તો લૌકિક હોવા છતાંય એ સ્થળ અલૌકિક બની જાય છે. એટલે આપણે ગયા હતા લૌકિક સ્થળે, બધા ઝાંઝરી ફરવા જાય, હું ને તમે ફરવા નહોતા ગયા. 70ના 80 વર્ષના માજીઓ પણ સાડી ઊંચી કરીને આમ પૂછે, હવે કેટલું છે, હવે કેટલું છે? વલ્લભ કે મામાનું ઘર એટલે, દીવા બળે એટલે. અને જળ ભરાયું જોયું તો બધામાં જે જોમ આવી ગયું, જાણે આપણે યમુનાજીના દર્શન કરતા હોઈએ એવું આપણને ફીલ થયું. ત્યાં આપણે આનંદ કર્યો, ત્યાં આપણે સત્સંગ કર્યો, અને ત્યાંથી આપણે અહીંયા બાયડના બેઠકજી આવ્યા. બાયડના બેઠકજીનું મહાત્મ્ય મોઢે કહું એના કરતાં ઓથેન્ટિક હું તમને વાંચીને સંભળાવું. કારણ દરેક બેઠકજીનો મહાત્મ્ય વિના તમને ને મને દર્શન કરવાનો આનંદ ન આવે. આપણે જ્યારે સ્થળ વિશે જાણીએ પછી માણીએ, અને માણીએ પછી અનુભવીએ, તો એવા આ બાયડના બેઠકજી, એનું અનુસંધાન હવે હું તમને વાંચીને સંભળાવું છું. બોલો વલ્લભા. આ બેઠકજી કૃષ્ણદાસ અને તેમના પત્નીના લીલાની અનુભૂતિ આપણને કરાવે છે, અને એ ભાવથી અહીં મારું વલ્લભ બિરાજે છે. એનું અનુસંધાન આપણે બધા હવે અનુસરીએ. નિત્ય લીલામાં વ્રજમાં મદન ગોપ હતા. કોણ? કૃષ્ણદાસ અને તેમના પત્ની. તેમને 2 દીકરી, એકનું નામ નંદા, બીજીનું નામ સુભદ્રા. એક દિવસ નંદા અને સુભદ્રાએ જોયું કે સંકેત વનમાં ઠાકોરજી ચંદ્રાવલીજીને મળ્યા હતા. વ્રજમાં જોયું છે બધાએ સંકેત વન, જ્યાં ઈશારો કરીને ઠાકોરજી બરસાનાથી રાધાજીને બોલાવે. ઈશારો મેં પ્યાર હો ગયા. અને રાધાજી આવે અને ગોપીઓ એમને સંકેત કરીને બોલાવે, એટલે એનું નામ પડ્યું સંકેતવન. અને ત્યાં ઠાકોરજીના અને રાધાજીના વિવાહ કર્યા. તો એ બેઠકનું નામ શું છે? વિવાહ ખેલના બેઠકજી. કોઈએ વિવાહ ખેલનો મનોરથ કરવો હોય તો આજની તારીખમાં પણ ઘણા બધા વૈષ્ણવ સંકેતવનમાં વિવાહ ખેલનો મનોરથ કરે. હવે આગળ બંને સ્વરૂપો ત્યાં ઘણા સમય સુધી બિરાજ્યા. કોણ? ચંદ્રાવલીજી અને ઠાકોરજી. તેમણે આ વાત બરસાના જઈને કીર્તિજીને કરી. કોણે? આ નંદા અને સુભદ્રાએ. ત્યારે આગા પાછી કરતા તો, એટલે ચિંતા ન કરવી. બંને સ્વરૂપો ઘણે સમય ત્યાં બિરાજ્યા. તેમણે આ વાત બરસાના જઈને શ્રી કીર્તિજીને કરી. કીર્તિજીએ ખીજાઈને કહ્યું, સખ્યો, આવી ચાડી ચુગલી કરવી તે ઠીક નથી. આજ પછી કોઈની વાત એકબીજાને કરાય. પણ આપણે શું કરીએ છીએ? જો આપણે સમજી ગયા ને, બધાને હસવું આવી ગયું, એમાં હુંય બાકાત નથી. શ્રી ચંદ્રાવલીજીએ જ્યારે આ હકીકત જાણી ત્યારે તેમણે એ બંને સખીઓને શાપ આપ્યો કે તમે પૃથ્વી પર પડો. કોને? નંદા અને સુભદ્રા. કારણ કે આઘી પાછી ચુગલી કોણે કરી હતી? નંદા અને સુભદ્રા. અને કોને કરી હતી? કીર્તિજીને. એટલે શ્રાપ કોણે આપ્યો? કીર્તિજીએ. આથી નંદા સખી ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા બાયડ ગામમાં એક બ્રાહ્મણને ત્યાં કૃષ્ણદાસ રૂપે જન્મી. કઈ સખી? જુઓ, નંદા. એ ક્યાં જન્મી? બાયડમાં એક બ્રાહ્મણને ત્યાં. અને સુભદ્રા સખી ચોયલા ગામમાં એક બ્રાહ્મણને ત્યાં દીકરી બનીને જન્મી. બાયડમાં કોણ જન્મ્યું? કૃષ્ણદાસ એટલે કે નંદા. અને ચોયલામાં કોણ જન્મ્યું? સુભદ્રા એટલે કે દીકરી. બાયડ અને ચોયલા
પાસે આવેલા ગામો છે. કૃષ્ણદાસનો વિવાહ ચોયલાના બ્રાહ્મણની દીકરી સાથે થયો. તેનું નામ સુમિત્રા હતું. કોનું નામ? સુભદ્રાનું નામ સુમિત્રા હતું, જે ચોયલા ગામમાં બ્રાહ્મણને ત્યાં જન્મી હતી. બંને મોટા થતાં તેમના લગ્ન થયા. બંનેના કુટુંબની એવી રીત કે તેમના આંગણે આવેલ કોઈ સાધુ સંત ખાલી હાથે પાછા ન જાય, સૌને શક્તિ પ્રમાણે સત્કાર કરે. બ્રાહ્મણ હોવા છતાંય એમના ઘરે એવી પરંપરા હતી કે આપણા ઘરે કોઈ પણ સંત કે સાધુ આવે તો જે મળે એનાથી એનો સત્કાર કરવો, એમને ક્યારેય ખાલી હાથે પાછા મોકલવા નહીં. એક દિવસ સુમિત્રા બાયડ ગામની 5-10 સ્ત્રીઓ સાથે ગામ બહાર માટી ખોદવા ગઈ. માટી ખોદતા ઉપરથી એક મોટી ભેખડ તૂટીને નીચે ધસી અને તેમાં બધી સ્ત્રીઓ દબાઈ ગઈ. સુભદ્રા ક્યાંની? ચોયલાની. માટી ખોદવા કોની સાથે ગઈ? બાયડની સ્ત્રીઓ સાથે. ભેખડ તૂટી તો બધી સ્ત્રીઓ દબાઈ ગઈ. એ જ વખતે શ્રી મહાપ્રભુજી ત્યાંથી પધારતા હતા. આ દ્રશ્ય જોઈ, એક મિનિટ, તે જ વખતે શ્રી મહાપ્રભુજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ દ્રશ્ય જોયું. દયા નિધાન, કૃપા નિધાન. શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને આજ્ઞા કરી ઝટપટ માટી હટાવી દટાયેલા જીવોને બચાવી લ્યો. મારો વલ્લભ જ્યાં પણ જાય પદરજ ગંધ પ્રતાપ. તો જે જીવો લાયક હોય અને પોતાની લીડા ના હોય કે ના હોય, બધા જીવોને મારો વલ્લભ બચાવતો. સૌએ હાથો હાથ માટી હટાવી સૌને બહાર કાઢ્યા. 2-4 સ્ત્રીઓ બેભાન થઈ ગઈ હતી. તેમના પર મહાપ્રભુજીએ વેદ મંત્ર ભળીને જળ છાંટ્યું અને સૌ ભાનમાં આવ્યા. જે બેભાન થઈ ગયા હતા એના ઉપર વલ્લભે વેદ મંત્ર ભણી અને જળનો છંટકાવ કર્યો તો એ બધા ભાનમાં આવી ગયા. બીજી બાજુ ગામના લોકો દોડી આવ્યા. પોતપોતાની સ્ત્રીઓને તેઓ લઈ ગયા. સુમિત્રાએ શ્રી મહાપ્રભુજીને દંડવત કરી હાથ જોડીને કહ્યું, રાજ, આપને હું જાણતી નથી, પણ આપ જરૂર ભગવાન છો. કારણ કે સુમિત્રા કોણ હતી? લીલામાં સુભદ્રા સખી હતી અને ચંદ્રાવલીજીના શાપથી ચોયલા ગામની બ્રાહ્મણની દીકરી બની હતી. તો એનું અનુસંધાન વલ્લભ સાથે હતું. કારણ કે વલ્લભ પૃથ્વી પર 3 સ્વરૂપે બિરાજે: આચાર્યજી, ગુરુરૂપ, સામનીજી અને ઠાકોરજીના મુખારવિંદ રૂપ. તો અનુસંધાન યાદ આવ્યું એટલે સુભદ્રા રૂપી સુમિત્રાએ તરત કહ્યું, રાજ, મને આપનામાં સાક્ષાત ભગવાનના દર્શન થાય છે. તે વિના આવી વિપત્તિમાં બીજું કોણ અમને સહાય કરવા આવે? આપણે તો જોઈને નીકળી જાય ને કાં વિડીયો ઉતારીએ, કેવા જો બધા દટાઈ ગયા છે. અત્યારે આ બધું બહુ ચાલ્યું છે. પણ મારા વલ્લભે તરત શું કીધું? હાથો હાથ માટી ખોદીને ચલો બધાને બહાર કાઢો. બાય, તું દેવી જીવ છો, તેથી તારા કારણે બીજી સ્ત્રીઓ બચી ગઈ. જો બીજા બચત કે નહીં મને ખબર નથી, પણ તું દેવી જીવ છો એટલે તારા કારણે આ બધા બચી ગયા. એનું પ્રગટ પ્રમાણ કહું, જ્યાં સુધી વિભીષણ લંકામાં હતા ત્યાં સુધી લંકાને કશું ના થયું. એ ગયા પછી લંકાને રાવણનું શું થયું આપણને ખબર છે. એવી જ રીતે જ્યાં સુધી વિદુરજી હસ્તિનાપુરમાં હતા ત્યાં સુધી યુદ્ધ ના થયું. વિદુરજી યાત્રાએ ગયા અને દુર્યોધનને અપમાન કરીને કાઢી મૂક્યા. પછી આપણે જઈએ છીએ તો અહીંયા વલ્લભે શું કહ્યું? બાય, તું દેવી જીવ છો એટલે તારા લીધે બધા બચી ગયા છે. આપણે ઘણીવાર નહીં કહેતા તમારી આડીથી અમને દર્શન થયા, તમારી આડીથી ને તમે જે જે કર્યું
તો ટેરો ન આવ્યો. તો જે પણ આ માર્ગ દુતી માર્ગ છે. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. તો અહીંયા વલ્લભે કહ્યું, કૃષ્ણદાસ મેઘને કહ્યું, અમારા સેવકો સિવાય સ્વીકારતા નથી, અને તું કેસ ઘરે ચાલો, તો અમે તારા ઘરે ના આવીએ. અમારા સ્વામી કોઈને ત્યાં એમ જાય નહીં. ત્યારે જવાબ આપ્યો. એટલામાં સુમિત્રાના પતિ કૃષ્ણદાસ કોણ હતા? નંદા, લીલામાં. અને એને પણ શ્રાપ આપ્યો હતો. તો એ દોડતા આવ્યા. સુમિત્રાએ તેમને બધી વાત કરી. કૃષ્ણદાસે મહાપ્રભુજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, અમને બંનેને સેવક કરી અમારા ઘેર પધારો. મહાપ્રભુજી બંને જીવને ઓળખી ગયા કે આ તો લીલાના બિછડા પડેલા નંદા અને સુભદ્રા છે. તો એનો અંગીકાર તો મારે કરવો જ રહ્યો. અને મહાપ્રભુજી કૃષ્ણદાસના ઘરે પધાર્યા. તેમને બંનેને બ્રહ્મસંબંધ આપી સેવક કર્યા પછી આજ્ઞા કરી, તમે વૈષ્ણવ સેવા કરી છે. રસ્તે આવતા જતા હોય તેની કાયમ સેવા કરજો. તેમને નવનીત પ્રિયાજીના વસ્ત્રની સેવા પધરાવી આપી. શેની સેવા પધરાવી આપી? નવનીત. જો કોઈને ચરણારવિંદની છાપ, કોઈને વસ્ત્રની છાપ, કોઈને સ્વરૂપ, કોઈને મોજા, જે જીવને જેવો અધિકાર હતો એ પ્રમાણે આપણા વલ્લભે બધાના માથે કોઈને સ્વરૂપ સેવા, કોઈને ગોવર્ધનનાથજીની સેવા. અરે ગોકુળનાથજીએ તો વાળનો ગુચ્છો પધરાવી દીધો હતો. ખબર છે ને? ન ખબર હોય તો આપણે જ્યારે સત્સંગ કરશું ને ત્યારે આપણે અનુસંધાન કરશું. ત્યાંથી મહાપ્રભુજી દ્વારકા પધાર્યા. એક દિવસ 10-15 જેટલા વૈષ્ણવો મહાપ્રભુજીના દર્શન કરવા અડેલ જતા હતા. તેઓ કૃષ્ણદાસને ત્યાં આવ્યા. કૃષ્ણદાસ અને સુમિત્રા જેટલા વૈષ્ણવ આવે જાય એ બધાનું સમાધાન કરતા, પ્રસાદ લેવડાવતા, ખર્ચી ન હોય તો આપતા, રહેવાની વ્યવસ્થા કરી દેતા. ત્યારે આ જે વૈષ્ણવ મહાપ્રભુજીના અડેલ જતા હતા એ બધા વૈષ્ણવ કૃષ્ણદાસ ઘરે પધાર્યા. ઘરમાં સીધું સામગ્રી ન હતા. હવે ઘરમાં લેવડાવવા માટે તો કાંઈ હતું નહીં. છતાં સુમિત્રાએ બધાને પ્રેમથી આવકાર્યા. વિચાર કર્યો, ઘરમાં તો કંઈ છે નહીં, પતિ ઘેર નથી, વૈષ્ણવ ભૂખ્યા જાય તો મારો વૈષ્ણવ ધર્મ લોપાય. હવે કરવું શું? હવે તમે બધા જ વાર્તા જાણો છો કે ઓલો વાણિયો લફંગો હતો ને એ એની સામે ખરાબ દ્રષ્ટિથી જોતો હતો. હવે એણે વિચાર કર્યો કે જો આ વાણિયાની દુકાને જાઉં અને સીધું સામગ્રી લઈ આવું, પછી રાત્રે એ કહેશે તો હું એના ઘરે જઈશ, મારો દેહ દેતા પણ મારા વૈષ્ણવ સચવાઈ જાય તો મારો વૈષ્ણવ ધર્મ લજાય નહીં. એનું અનુસંધાન હવે અહીંયા આવે છે. બહુ વિચાર કરતાં તેને યાદ આવ્યું, ગામમાં એક દુકાનદાર વાણિયો છે, તે કામાંધ છે, ક્યારેક મારી સામે કામ દ્રષ્ટિથી જુએ છે, તે કદાચ મદદરૂપ થાય. આવો વિચાર કરી સુમિત્રા તે વણિકની દુકાને ગયા. સીધું સામગ્રી માગી. વેપારીએ કહ્યું જે માગે તે આપો, પણ બદલામાં તું મને શું આપીશ? જો આના તરફ એને ખરાબ ભાવ હતો એટલે ચોખવટ કરી, તારે જેટલું જોઈએ એટલું આપવું, પણ બદલામાં શું આપીશ એમ કરીને ખરાબ દ્રષ્ટિથી જોયું. ત્યારે એણે જવાબ આપ્યો, તારી પાસે પૈસા તો હશે નહીં કે છે? જુઓ શેઠ, મારી પાસે મારા દેહ સિવાય બીજું કાંઈ નથી. મારી પાસે મારો દેહ છે, તેના બદલામાં મને સીધું આપો. દેહના બદલામાં મને સીધું. તમે જુઓ, પછી છેલ્લો આનો સારાંશ આવશે કે આનો બધાએ ખરાબ અર્થ ન કરવો. આ તો એ વાણિયાને શરણે લેવો તો ને મારા વાલા, એટલે વલ્લભે ઠાકોરજી આ લીલા કરી હતી. આમાં ક્યાંય એવું નથી કહેતા કે તમારે દેહ વેચીને વૈષ્ણવની સેવા કરવી. પ્રભુ આ લીલા દ્વારા
વાણિયાને શરણે લેવા માગતા હતા. એની આખી વાત હવે અનુસંધાન તમને જણાવું. આ દેહ સિવાય બીજું તો મારી પાસે કાંઈ નથી, તેના બદલામાં મને સીધું આપ. હું આજે રાત્રે તમને મારો દેહ સોંપવા આવીશ. મારામાં વિશ્વાસ રાખજો. જો જે દ્રઢ વિશ્વાસ વલ્લભમાં હોય ને